બાય એન્ડ લાર્જ 3 કેટેગરીના લેન્સીસ અત્યારે માર્કેટમાં છે. ઓકે. એક આપણે કહીએ ટ્રાયફોકલ લેન્સીસ, કે જે અત્યારે સૌથી એડવાન્સ માનવામાં આવે છે. તો એ રિંગ ડિઝાઇન વાળા લેન્સ હોય છે. અચ્છા. એમાં અલગ અલગ રિંગ્સ હોય છે, જેને લીધે ડિસ્ટન્સ, ઇન્ટરમીડિયેટ ને નિયર બધા જ ડિસ્ટન્સમાં વિધાઉટ ગ્લાસીસ ક્લિયર વિઝન આવે છે. ઓકે. તો એને ટ્રાયફોકલ લેન્સીસ કહેવાય છે. બીજી એક કેટેગરી જોઈએ તો એ છે ઈડોફ લેન્સીસ, કે એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા લેન્સ. ઓકે. ટ્રાયફોકલ લેન્સમાં રિંગ્સ આવે. રિંગ્સને લીધે એની રિંગની એજ ઉપર જે લાઇટ આવે એ થોડી ફેલાય. અચ્છા. એટલે નાઇટ ડ્રાઇવિંગ કરવામાં ટ્રાયફોકલ લેન્સની અંદર થોડું ડિસ્ટર્બન્સ ફીલ થાય. અને પેલા 2-3 મહિનામાં વધારે લાગે, પછી જેમ તમારું માઇન્ડ એ લેન્સીસ સાથે એડજસ્ટ થાય, એડેપ્ટ થાય, એમ એ ડિસ્ટર્બન્સ ઓછું થાય. જ્યારે બીજી કેટેગરીનો લેન્સ એટલે કે ઈડોફ લેન્સ, કે એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળો લેન્સ, એ લેન્સમાં કોઈ રિંગ્સ આવેલી હોતી નથી. લેન્સના સેન્ટરમાં એક બમ્પ આપવામાં આવે છે. આને લીધે ડિસ્ટન્સ અને ઇન્ટરમીડિયેટ વિઝન ક્લિયર થઈ જાય છે. ઓકે. ઓલમોસ્ટ 90% વર્કમાં તમારે ચશ્માની જરૂર પડતી નથી. પણ નાઇટ ડ્રાઇવિંગ જેને જાજુ રહેતું હોય એની માટે આ આઈડિયલ લેન્સ માનવામાં આવે છે, કારણ કે આ લેન્સમાં નાઇટ ડ્રાઇવિંગના ડિસ્ટર્બન્સ થતા નથી. સૌથી સિમ્પલ લેન્સીસ આપણે કહીએ તો એ મોનોફોકલ લેન્સીસ છે, કે જેની અંદર એક ડિસ્ટન્સનું વિઝન ક્લિયર થાય છે, પણ ઇન્ટરમીડિયેટ અને નિયર એની માટે ચશ્માની જરૂર પડે છે.